આગળ વાત કરીએ ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ ગેરકાયદે ચાલતી ડે સ્કૂલ બંધ કરાવવા માટેની માંગ ઉઠી છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની અમદાવાદના ડીઈઓની રજૂઆત। ડીઈઓ કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ડમી સ્કૂલો બંધ કરાવવા માટે એકેડેમિક એસોસિએશને માંગ ઉચ્ચારી છે। અમદાવાદ શહેર ડીઈઓને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। રજૂઆતના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત ડીઈઓએ કરી છે। ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકો સામે પણ કાર્યવાહી કરાશે તેવી વાત ડીઈઓએ કરી છે। શાળાની પ્રિમાઇસીસમાં કે શાળાની પ્રિમાઇસીસની બહાર કોઈપણ પ્રકારના ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકે નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વાલી તથા વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરતા હોય છે। એનું અમે એક QR કોડ દ્વારા માહિતી માગવામાં આવેલી હતી। એ શિક્ષકોનું લિસ્ટ અને ખાસ કરીને ગુજરાતની અંદર ડે સ્કૂલ એટલે કે આખા દિવસ ચાલતી સ્કૂલોની કોઈપણ પ્રકારની સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી, છતાં પણ આવી ડે સ્કૂલો જે છે એ ધમધમી રહી છે અને એની હાટડીઓ જે છે એ પૈસા કમાવાનો વ્યવસાય થઈ ગયો છે। लास्ट ईयर भी ऐसा ही आवेदन दिया था, उसमें कार्यवाही की थी। कई खानगी स्कूल में ऐसे टीचर हमको मिले थे, उनको हमने एक नोटिस से उनको दूर करने का भी कार्य किया था। इस साल भी ऐसा आक्षेप है, तो हम इसको पूरे मुहिम की तरफ कहीं भी बच्चों और पेरेंट्स को कोई भी प्रकार का दबाव ना आवे, स्कूल के कोई भी टीचर्स ट्यूशन नहीं कर सकते।